જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો. મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 13 માસી મળીની રજૂઆત કરીશું. કાશીની નિરાશા કરતાં પણ બેલુડની નિરાશાએ મને ભારે ધક્કો આપ્યો. મને થવા લાગ્યું હતું કે મારામાં જ કંઈક ખામી છે. હું મારી જ ખામીઓને જાણી શકતો ન હતો, એટલે દુઃખી થતો હતો તેવું મને લાગ્યા કરતું. વારંવાર હું મારું નિરીક્ષણ કરતો અને વિચારતો, મારે શું કરવું જોઈએ? કાંચન કામિનીવાળી વાતને છોડી દેવી જોઈએ? શ્રી રામકૃષ્ણ દેવના શિષ્યો તો કરોડોની સંસ્થા ચલાવે છે. કાંચનનો ત્યાગ તો માત્ર રામકૃષ્ણ દેવ સુધી જ રહ્યો. તે પછી તો લક્ષ્મીના વિપુલ ઢગલાઓના માનવતાવાદી કાર્યોમાં સંન્યાસીઓ લાગી ગયા. હવે કાંચનના ત્યાગ ઉપર ભાર નથી દેવાતો, કાંચનના સદુપયોગ ઉપર ભાર દેવાય છે. હું કશો નિર્ણય કરી શકતો નહીં. હજી પણ હું આ માનતો હતો કે હું સાચા માર્ગ ઉપર છું. મારે મારા પ્રયત્નો ચાલુ રાખવા જ જોઈએ. ફરતો ફરતો હું કલકત્તા પહોંચ્યો. હાવડાનો પુલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. 4 જ થાંભલા ઉપર આટલો મોટો અને આટલો પહોળો પુલ મેં કદી જોયો ન હતો. ઘણા સમય સુધી ઊભો જોતો જ રહ્યો. તેના ઉપરથી ચાલતા વાહનોનો ઘૂઘવાટો મને જુદો જ ભાવ આપતો હતો. તે જ પુલની નીચે હુગલી ગંગામાં સ્નાન કર્યું. હવે ક્યાં જવું? આટલા મોટા શહેરમાં મારા માટે પગ મૂકવાની પણ જગ્યા ન હતી. ના કોઈ ઓળખીતું કે ના કોઈ પારખીતું. લક્ષ્મીનો સ્પર્શ ન કરવાના નિયમને કારણે પાસે એક પૈસો પણ નહીં. બિહારમાં ભ્રમણ કરતાં એકવાર પંડિતજીએ મને પૂછેલું, આપ સંન્યાસી હે? મેં હા પાડેલી. તો તેમણે પૂછ્યું, કૌન સે સંન્યાસી હે? આ કૌન સે શબ્દે મને ગૂંચવણમાં નાખી દીધો હતો. સંન્યાસના કેટલા પ્રકાર તેની તો મને ખબર જ ન હતી, પણ કાશીમાં દંડી સ્વામીઓમાં રહીને હું આવેલો એટલે દંડી સંન્યાસી એવું જાણતો હતો. એટલે મેં ઝટ દઈને કહી દીધું, દંડી સ્વામી. પંડિતજીએ પૂછ્યું, તો આપકા દંડ કહાં હૈ? પકડાઈ ગયા. હવે શું જવાબ આપું? મેં મારી બધી વાત તેમને કહી કે હજી મેં સંન્યાસ દીક્ષા લીધી નથી, ગુરુની શોધમાં ફરી રહ્યો છું, વગેરે. તેમણે બહુ જ સ્નેહથી મને 10 નામ ગણાવ્યા તથા બધા પ્રકારો બતાવ્યા. જો કે તે બધું મને યાદ ન રહ્યું, પણ પહેલાં કરતાં મારી મૂંઝવણ વધી ગઈ. પ્રત્યેક સ્થળે આશ્રમોવાળા મને પૂછે છે કે કૌન સે સાધુ હે? તો મારે શું કહેવું? કહેતો હતો કે હજી મેં ગુરુ કર્યા નથી. તો કેટલાક સજ્જન પ્રકૃતિના સાધુઓ હમદર્દી બતાવતા, પણ કેટલાક બીજા તો નિગુરા હે કરીને ધૃણા પણ કરતા. એટલે મારી સામે કોઈ ગુરુ ન મળે ત્યાં સુધી આ નિગુરાપણું ચાલુ રાખ્યા વિના છૂટકો જ ન હતો. ચોટી કાપીને ગુરુ થઈ જનારા તો અસંખ્ય હતા, પણ મારે તો કાંચન કામિનીનો ત્યાગી ગુરુ જોઈતો હતો. હુગલી નદીમાં સ્નાન કરીને હેરિસન રોડ ઉપર હું ચાલવા લાગ્યો. ક્યાં જવું, ક્યાં ઉતરવું તેની કશી જ ખબર ન હતી. મારો સરસામાન એક પોટકામાં બાંધીને તેના ઉપર પલાળેલો રૂછાવાળો ટુવાલ સૂકવીને હું હેરિસન રોડની બંને તરફની દુકાનો જોતો જોતો આગળ વધી રહ્યો હતો. મંજિલ ના હોય ને ચાલવાનું શરૂ કરો તો વહેલા થાકી જાઓ, પણ મંજિલ નક્કી હોય તો હવે આટલું જ બાકી રહ્યું, હમણાં પહોંચી જઈશ નું આશ્વાસન મળે. એટલે પગમાં જોર રહે. મારે ક્યાં સુધી ચાલ કરવું? મારે ક્યાં જવું છે, ક્યાં ઉતરવું છે, કશી જ ખબર નથી. અંતે એક નાનો સરખો બગીચો આવ્યો. મને થયું કે લાવ, બગીચાના બાંકડે બેસું. બગીચામાં ઘણા માણસો આડાઅવડા બેઠા હતા. મને ગપાટા ચલાવી રાખતા હતા. તે સૌની વચ્ચે હું જેવો બગીચામાં પ્રવેશ્યો કે મારા દીદાર જોઈને એક ભૈયાએ વ્યંગ કર્યું, સાધુ ભય હે ઓર કિતના બોझ ઉઠાતે ફિરતે હે. મને આ શબ્દો લાગી આવ્યા. મારી પાસે શિયાળાના પ્રમાણમાં સામાન હતો. ખરેખર તો તે ઓછો જ હતો, છતાં વ્યવસ્થિત ગોઠવીને તે થેલો ભરતા નહીં આવડેલું, એટલે તે ફૂલાયેલો હોવાથી વધારે લાગતો હતો. ભૈયાની વાત સાંભળીને મને થયું કે મારે આ સામાન ઓછો કરી નાખવો જોઈએ. એક બાંકડા ઉપર હું બેઠો અને મારો પલળેલો ટુવાલ મહેંદી ઉપર સૂક્યું. તરત જ એક માણસે મને કહ્યું, મહારાજ, યહ કલકત્તા હૈ, જરા સી નજર ઉધર હુઈ નહીં કે તોલિયા ઉઠા નહીં, સંભાલ કે રખો.
તેની વાત સાચી હતી. યુરોપ અમેરિકામાં સોનાના દાગીનો પડ્યો હોય તો પણ કોઈ અડે નહીં, તેવો તે સમય હતો. પણ ભારતમાં અને તેમાં પણ કલકત્તામાં તો નૈતિકતાની વાત જ શી કરવી. પેલા ભૈયાના વ્યંગની મારા ઉપર અસર હતી એટલે મેં ઉપેક્ષાથી કહી દીધું, લઈ જાને દો, કોઈ ચિંતા નહીં. બગીચામાં હું ઘણો સમય બેસી રહ્યો. માણસો બદલાતા રહ્યા. હું બેઠો બેઠો અવલોકન કરતો રહ્યો. મોટા ભાગે આ બગીચામાં સહેલ સપાટો કરવા ભદ્ર લોકો નહીં, પણ સામાન્ય મજૂર વર્ગના માણસો નવરાશનો સમય વિતાવવા આવતા હોય તેવું મને લાગ્યું. સમય પસાર થઈ રહ્યો હતો. હવે જમશો ક્યાં? આવડા મોટા કલકત્તામાં કઈ માસી બેઠી છે જે ઉમળકા ભેર આવીને કહે કે હેંડ ભાણા ઢેબરા જમી લે. બાંકડા ઉપર બેઠો બેઠો હું ગીતાનો પાઠ કરતો હતો. ત્યાં મારી જ ઉંમરના છોકરા જેવા શ્યામ વર્ણના માતાના ચાઠાવાળા જરા કદરૂપા દેખાતા એક સાધુ આવ્યા અને મારી પાસે બેઠા. આડી અવળી વાતચીત કર્યા પછી તેમણે પૂછ્યું, ભોજન કहाँ કરોગે? મેં કહ્યું કે પતા નહીં. તે ચિંતા નહીં કરવાનું જણાવીને હમણાં આવું છું એમ કહીને ઉઠ્યા અને ગયા. 10 મિનિટમાં પાછા આવ્યા. એક પતરાનો પાસ આપતા કહેવા લાગ્યા, લો यह पास, सामने मंदिर में घंटी बजे तो यह पास लेके जाना, भोजन मिल जाएगा. મેં પાસ લીધો. તેઓ વિદાય થયા. લગભગ 1 વાગ્યાના સુમારે ઘંટડી વાગી. પાસ લઈને હું ગયો. એક મારવાડી શેઠ દ્વારા સંચાલિત મંદિરમાં રોજ બપોરે સાધુ સંતોને ભોજન કરાવવાની પ્રથા હતી. મારા જેવા બીજા પણ પાસવાળાઓએ આવ્યા હતા. વ્યવસ્થાપક કોણ જાણે કેમ પણ સૌની સાથે બેઠેલા મને ઉઠાડીને મેળા ઉપર લઈ ગયો. સરસ મખમલનું આસન, મોટો બાજટ અને સુંદર થાળી વાટકી વગેરે મૂકીને અત્યંત માનથી બેસાડી જમાડ્યું. પછી કહે, જબ તક કલકત્તા મેં રહે યહીં આકર ભોજન કર જાના. આ શબ્દોએ મને હળવો ફૂલ જેવો કરી નાખ્યો. મનમાં ને મનમાં થયું, લ્યો ત્યારે માસી મળી ખરી. પરમેશ્વર પોતે જ મારી માસી થયા હતા. તે જ ચલાવતા ચલાવતા આ બગીચા સુધી મને લઈ આવ્યા હતા. તેણે જ પેલા સાધુને મોકલ્યા હતા અને તેણે જ આ મારવાડી મેનેજરને મને જુદો બેસાડીને પ્રેમથી જમાડવાની પ્રેરણા આપી હતી અને તેણે જ કાયમ જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. ખરેખર તે માસી થઈને બધે જ આગળને આગળ ઢેબરા બનાવી મૂકતો હતો. જય શ્રી કૃષ્ણ. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.